તેણે જોયું તો આખા નગરમાં શોક ફેલાઈ ગયો હતો. તપાસ કરતાં એને જાણવા મળ્યું કે ગામના રાજાની કુંવરી સવારે મરણ પામી છે. એ તરત જ રાજમહેલમાં ગયો, રાજાને બધી વાત કરી. એટલે રાજાએ કહ્યું, ભાઈ, મરેલું માણસ કંઈ સજીવન થાય ખરું? છતાં પણ તું કહે છે તો આપણે અખતરો કરીએ. ભલે કહી બ્રાહ્મણે નોકર પાસે પાણી મગાવ્યું. પાણી આવ્યું એટલે પથ્થર ધોઈને એની ઉપર પેલી ગુટિકા ઘસી એનો રગડો કુંવરીના મુખમાં રેડ્યો. થોડી વારમાં તો કુંવરીના શરીરમાં ચેતન આવ્યું. એ સળવળવા માંડી અને આળસ મરડીને ઊભી થઈ. રાજા રાણી તો બ્રાહ્મણ પર ખુશ થયા અને બ્રાહ્મણને પોતાના મહેલમાં મહેમાન તરીકે રાખ્યો. ત્યારે આજુબાજુ બ્રાહ્મણી બિચારી સુખે દુઃખે પોતાના દિવસો ગુજારે છે. તેને પેટ પૂરતું ખાવાનું પણ મળતું નથી. એવામાં શ્રાવણ મહિનો આવ્યો. ગામમાં જે સ્ત્રીઓ હતી એ બધી સ્ત્રીઓ સાકરિયા સોમવારનું વ્રત કરવા લાગી. આ બ્રાહ્મણીને પણ વિચાર આવ્યો કે હું પણ આ બધી સ્ત્રીની જેમ સાકરિયા સોમવારનું વ્રત કરું. એટલે એણે પણ પહેલો સોમવાર શંકર ભગવાનની ભક્તિમાં ગાળ્યો. પરંતુ ઘરમાં અનાજનો એક પણ દાણો નહોતો. એટલે એણે એકટાણું કેવી રીતે કરવું એ વિચારવા લાગી. એ તો બિચારી ભગવાનનું નામ લેતી લેતી ભૂખી બેસી રહી. એવામાં ગામના નગરશેઠને ઘરે દીકરાનો જન્મ થયો. તેણે આખા ગામમાં સાકરના પડીકા વેચ્યા. એમાંનું એક પડીકું આ બ્રાહ્મણીને પણ મળ્યું. એણે એક ટાણામાં આ પડીકામાંથી થોડીક સાકર લઈને ખાધી. વધેલી સાકરનું પાણી કરીને પીધું એટલે એને ટાઢક વળી. એવામાં એ રાત્રે બ્રાહ્મણીને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં મહાદેવજી આવ્યા. મહાદેવજી આવીને કહ્યું, હે બ્રાહ્મણી, તે જાણીએ અજાણીએ સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. પરંતુ જો તું આ વ્રત વિધિપૂર્વક કરે તો તેનું ફળ તને ઘણું મળે એમ છે. કારણ કે હું તારી પર પ્રસન્ન થયો છું. પણ આ વ્રત કેવી રીતે કરવું એ મને ખબર નથી, એવું બ્રાહ્મણીએ પૂછ્યું. શ્રાવણ મહિનાના 4 સોમવારે સવારે વહેલા ઉઠવાનું, નાહી ધોઈ વહેલા પરવારી શંકર ભગવાનનો દીવો કરવાનો. પછી 100 ગ્રામ સાકર લઈ મહાદેવજીના મંદિરે જવાનું. ત્યાં સાકરના 4 સરખા ભાગ કરવાના. એક ભાગ મહાદેવજીને, બીજો ભાગ રમતા બાળકને, ત્રીજો ભાગ પ્રસાદ તરીકે અને ચોથો ભાગ નદી તળાવમાં પધરાવવાનો. વળી તે દિવસે નકોરડો ઉપવાસ કરવાનો. જ્યારે તરસ લાગે ત્યારે સાકરનું પાણી પીવાનું. એ દિવસે મહાદેવજીની કથા સાંભળવાય. સાંભળતા સાંભળતા જય મહાદેવજી એમ હુંકારો કરવાનો. પછી સાંજ પડે ત્યારે મહાદેવજીની પૂજા કરવાની. ત્યારબાદ આરતી કરવી. રાતના જમીન પર શેતરંજી પાથરીને સૂઈ રહેવું. આ રીતે 16 સોમવાર સુધી વ્રત કરવાનું અને છેલ્લા સોમવારે વ્રત પૂરું થાય એટલે એની ઉજવણી કરવાની. ઉજવણીમાં 1.25 શેર ઘઉંનો લોટ લેવાનો. એમાં 1.25 શેર ગોળ નાખીને બધું ભેગું કરી